નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન અને પ્રકરણ 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ એમાં ભાગ 2માં આપણે વાત કરીશું વિશ્વ વ્યાપાર સંગઠન જે WTO સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્ય દેશો દ્વારા 1 જાન્યુઆરી 1995થી આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટેની વિશ્વ વ્યાપાર સંગઠન શરૂ કરવામાં આવ્યું. એટલે કે જે આપણે અગાઉ મુદ્દો એક જોયો વૈશ્વિકીકરણનો, કે બધા જ દેશો એ સરળતાથી વિશ્વની અંદર પોતાનો વ્યાપાર વ્યવસ્થિત રીતે કરી શકે તે માટે આખા વિશ્વની અંદર વિશ્વ થકી વિશ્વ લેવલે એક સંગઠન બનાવ્યું. જે સંસ્થાનું નામ, જે મુખ્ય મથક એ સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે રાખવામાં આવ્યું. તો ઘણી બધી વખતે પૂછાતું હોય કે વિશ્વ વ્યાપાર સંગઠનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે. અને આના મુખ્ય ધ્યેય જોઈએ હવે તો WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ વ્યાપાર સંગઠન. તો એના ધ્યેયો કયા કયા છે? એનો મુખ્ય ધ્યેય, જેમ આપણો કોઈ ધ્યેય હોય કે ભણી ગણીને આ સારી પોસ્ટ પ્રાપ્ત કરવી અથવા તો એક સારો નાગરિક બનવું, સમાજની સેવા કરવી, એમ વિશ્વ વ્યાપાર સંગઠનના કયા કયા ધ્યેયો હતા? તો વિશ્વના દેશો વચ્ચે વ્યાપાર અવરોધો દૂર થાય, જે વ્યાપારની અંદર અવરોધો આવતા હોય એ દૂર કરવામાં, વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગોને અપાતું સંરક્ષણ દૂર થાય અને વિદેશ વ્યાપાર ધીમે ધીમે એમાં વધારો થાય, વૈશ્વિક વ્યાપાર નીતિ અને આર્થિક નીતિઓ સાથે સંકલન સાધવું, બંને વચ્ચે સંકલન સધાય તે જોવાનું કામ એ વૈશ્વિક વ્યાપાર સંગઠન કરે, અને વિશ્વમાં ઉદ્ભવતા વ્યાપારી ઝઘડાઓનું નિરાકરણ, એટલે કે જે વ્યાપારની અંદર એક દેશ બીજા દેશ સાથે જે ઝઘડાઓ થાય છે એ ઝઘડાઓનું નિરાકરણ લાવવું. એના કાર્યો કયા કયા છે? તો વિશ્વ વ્યાપાર સંગઠનના કાર્યો જણાવો, આવો એક પ્રશ્ન પૂછાતો હોય છે. તો બહુરાષ્ટ્રીય વ્યાપાર અને તેને લગતા કરારો માટે જરૂરી માળખું ઊભું કરી અને કરારનો અમલ કરવો જોઈએ અથવા તો કરાવવો જોઈએ. વધારેમાં વધારે દેશોની અંદર આ માળખું ઊભું થાય. વિશ્વ વ્યાપાર સંગઠન બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે થયેલ ચર્ચા વિચારણા અને વાટાઘાટો માટે ફોરમ, એટલે કે ચર્ચા માટેનું સ્થાન તરીકેની કામગીરી બજાવે. જે વાટાઘાટો, એટલે કે જે કંઈ પણ વચ્ચે અવરોધો આવતા હોય એને દૂર કરવા માટે જે વાટાઘાટો કરવામાં આવે, જે વાતચીત કરવામાં આવતી હોય છે, આ કામગીરી બજાવે છે. અને જે વિશ્વ વ્યાપાર સંગઠન છે એ ભેદભાવ વગર, કોઈ પણ જાતનો ભેદભાવ નહીં, અને આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે. એમાં જેટલા પણ દેશો છે એ જે દેશને જે જોડાવવું હોય આ વિશ્વ વ્યાપાર સંગઠનની અંદર, તો કોઈ પણ જાતના ભેદભાવ વગર તે જોડાઈ શકે છે. અને જુદા જુદા દેશો જે પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય તેનું અવલોકન કરે છે અને તે જરૂરી સુધારા વધારા સૂચવે છે. જેમ સંયુક્ત રાષ્ટ્ર સંઘની અંદર જે જોડાયેલા દેશો છે 193 દેશો, એ દેશોની અંદર સંકલન સધાય તે જોવાનું કામ, અને દેશોની અંદર એકબીજા દેશોની અંદર વ્યાપાર વધે જોવાનું કામ આ વિશ્વ વ્યાપાર સંગઠનનું છે. ભારતીય અર્થકારણ પર તેની શું અસરો થઈ? તો આ સંસ્થાની સ્થાપનાના સમયથી જ ભારત આ સંસ્થાનું સભ્ય છે. એટલે કે આપણે જ્યારે સંસ્થા સ્થપાઈ ત્યારથી જ એના સભ્ય બની રહ્યા છીએ. આથી ભારત પર આ સંસ્થાનો કેવો પ્રભાવ પડશે અથવા તો ભારતને કેવા પ્રકારના લાભો મળશે તે હવે વાત કરીશું આપણે. તો વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો 0.5% હતો. તે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વધારો થવાથી આપણી નિકાસોમાં જંગી વધારો થયો છે. વિશ્વ વ્યાપાર સંગઠનની અંદર આપણે જોડાયા છીએ એટલે આપણી ઘણી બધી ચીજવસ્તુ એ આપણે બહારના દેશોની અંદર નિકાસ કરી શક્યા છીએ, એની અંદર વધારી શક્યા છીએ, અને પરિણામે વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો વધીને જે 0.5% હતો તે 1% જેટલો એ થયો છે, 1%થી વધુ થયો છે.
વિશ્વ વ્યાપાર સંગઠનના સભ્યપદે રહેવાથી આપણી તૈયાર વસ્ત્રોની નિકાસમાં વધારો થયો. જો આપણી તૈયાર જે રેડીમેડ વસ્ત્રો એ આપણે બહારના દેશોની અંદર નિકાસ કરતા થયા છે અને એમાં પણ વધારો થયો છે. વિશ્વ વ્યાપાર સંગઠનમાં સભ્ય થવાથી ભારત પોતાની ખેત પેદાશોની નિકાસમાં વૃદ્ધિ કરી શકશે. કેમ કે હવે જ્યારે આપણા દેશની અંદરથી વધારેમાં વધારે નિકાસ થાય એટલે દેશની અંદર ઉત્પાદન વધુ થાય. નિકાસ જ ના થતી હોય તો એ ચીજ વસ્તુનું ઉત્પાદન કેવું થાય ભાઈ? તો ઓછું થાય. પણ નિકાસ વધી એટલે ઉત્પાદનની અંદર પણ વધારો થયો અને ખેત પેદાશોમાં વૃદ્ધિ ધીમે ધીમે એ કરી શકાય. અને નિકાસમાં વધારો થવાથી આયાત પરનું દબાણ હળવું થશે અને વિદેશી હુંડિયામણમાં વધારો થશે. જુઓ, નિકાસમાં વધારો થાય એટલે જે લાવવી પડતી હતી આપણા દેશની અંદર ચીજ વસ્તુઓ એની અંદર શું થશે? તો ઘટાડો થશે અને વિદેશી જે હુંડિયામણ છે, વિદેશી દેવું તે ધીમે ધીમે ઘટશે. આમ વિશ્વ વ્યાપાર સંગઠન સાથે જોડાવાથી સભ્ય દેશ તરીકે ભારતે ઉપરોક્ત લાભો તો થશે, પરંતુ સાથે સાથે કેટલીક શરતોનું પાલન પણ ભારતે કરવું પડશે. તો ખાસ કરીને ભારત પોતાની આંતરમાળખાકીય સગવડો કેટલી ઝડપથી વધારે છે અને વિકસિત દેશો ભારત સાથે કેટલા અંશે સહકારથી વર્તે છે, આ બાબત તેના ઉપર આધારિત રાખે. જુઓ કે વિકસિત દેશો આપણી સાથે કેવું વર્તન રાખે છે કે જેથી કરીને આપણે ધીમે ધીમે એ નિકાસોની અંદર વધારો કરી શકીએ. હવે ટકાઉ વિકાસ, સુપોષિત વિકાસ. તો ટકાઉ વિકાસની વ્યાખ્યા શું છે? તો ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવા માટે ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી. એટલે કે વિકાસ દેશનો થાય પણ સાથે સાથે કોઈ પર્યાવરણનું નુકસાન ન થાય, આ પણ જોવાનું છે. આપણે પર્યાવરણને નુકસાન કરી અને દેશનો વિકાસ કરીશું તો આ વિકાસને ટકાઉ વિકાસ કહી શકાશે નહીં. આમ ટકાઉ વિકાસમાં પર્યાવરણીય સંસાધનોની કાયમી જાળવણી પર ભાર મુકાયો છે. માનવ સૃષ્ટિની આસપાસ કુદરત અને માનવ સર્જિત આવરણ એટલે કે પર્યાવરણ પર પડેલી ગંભીર અસરોના કારણે ટકાઉ વિકાસનો ખ્યાલ વિકસ્યો છે. આજની પેઢીએ જે વિકાસ સાધ્યો છે અને જે ઝડપથી વિકાસ સાધી રહી છે તેને ભવિષ્યમાં ટકાવી શકાય તેમ નથી. વર્તમાન પેઢી જે સગવડો ભોગવી રહી છે, અત્યારના લોકો જે અત્યારે સગવડો ભોગવી રહ્યા છે, કદાચ એ સગવડો ભાવિ પેઢી એટલે કે ભવિષ્યમાં આવનારા જે બાળકો છે એટલે કે જે પેઢી છે એ પ્રાપ્ત થાય તેમ નથી તેવો ભય સેવાઈ રહ્યો છે. કેમ ભાઈ આવું કહ્યું છે? તો આપણે પર્યાવરણને નુકસાન પહોંચાડી અને વિકાસ કરતા થયા છીએ. ઉદ્યોગો આપણે જોઈએ છે કે ઉદ્યોગો થકી જેમ જેમ ઉદ્યોગો વધતા જાય તેમ તેમ જંગલનો શું થતો જાય? તો વિનાશ થતો જાય છે. આર્થિક વિકાસના કારણે કુદરતી સંસાધનોનું પ્રમાણ ઘટે છે. એટલે કે જે કંઈ પણ કુદરતી સંસાધનો જે આવેલા છે તે દિવસે ને દિવસે ઘટતા જાય છે અને ગુણવત્તા એની ઓછી થતી જાય છે. ને આ પરિસ્થિતિમાં વિકાસના ખ્યાલમાં પરિવર્તન જરૂરી છે. આજનો વિકાસ અને તેના કારણે પર્યાવરણ પર થતી અસરોનો અભ્યાસ એ ટકાઉ વિકાસના ખ્યાલ હેઠળ કરવામાં આવે. અત્યારે વિકાસ કેવો થવો જોઈએ ભાઈ? તો પર્યાવરણને કોઈ પણ જાતનું નુકસાન ન થાય, જંગલો ન કપાય, એની જાળવણી સારી રીતે થાય અને દેશનો વિકાસ કરવાનો છે. પરંતુ અત્યારે જંગલનો ધીમે ધીમે એ વિનાશ થતો જાય છે. જેમ આપણી જંગલ નીતિ જે કે 33% દેશની અંદર જંગલો હોવા જોઈએ, પરંતુ આજે એ જંગલો ઘટી અને કેટલા થયા છે? તો 33% જંગલોનું પ્રમાણ થયું છે. પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ તેમજ સંવર્ધન માટેની જે વ્યૂહરચના અપનાવવી જોઈએ. કઈ વ્યૂહરચનાઓ છે? કે એનું પ્રાકૃતિક સાધનોનું સંરક્ષણ થઈ શકે. તો પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સાધનો જેવા કે ખેતીલાયક જમીન. તો એવું નથી ભાઈ જમીનમાં કે કોઈ એક પાક આ વર્ષે વાવ્યો તો ફરીથી એમાં ક્યારેય વાવી શકાતો નથી બીજો પાક. ના, એને ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે. જંગલો, જળ સંપત્તિ,
વગેરેનો ઉપયોગ તેની ગુણવત્તા જળવાઈ રહે તે રીતે કરવો જોઈએ. પ્રાકૃતિક સાધનો એક જ વખત ઉપયોગમાં લઈ શકાય તેવા જે છે, દાખલા તરીકે કોલસો, પેટ્રોલિયમ, ખનિજો વગેરેનો કાળજીપૂર્વક આપણે ઉપયોગ કરવાનો છે. કોલસો તો જમીનમાંથી આપણે જ્યારે કોલસો પ્રાપ્ત કરીએ છીએ તો એનો વધુ પડતો વ્યય ના થાય અને એનો કાળજીપૂર્વક એનો ઉપયોગ કરવાનો છે. કેમ કે આ ખનિજ ફરીથી પ્રાપ્ત થઈ શકવાનું નથી. એ રીતે ખનિજો અને પેટ્રોલિયમ તો એનો કાળજીપૂર્વક વિવેકપૂર્વક એનો ઉપયોગ કરવો જોઈએ. વાહન વ્યવહાર ખર્ચ ઓછું થાય તે રીતે ઉદ્યોગોનું સ્થાન નક્કી કરવું જોઈએ કે જે જગ્યાએ વધુ ઉત્પાદન જો થાય તે જ જગ્યાએ તેના ઉદ્યોગો આવે, તે જ પ્રદેશમાં તેના ઉદ્યોગો આવે તો વાહન વ્યવહારનો ખર્ચ કેવું થાય? ઓછું થાય. વાહનોમાં અને ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ વધે તેવા પ્રયાસો હાથ ધરવા જોઈએ. જે સાધનો એકથી વધુ ઉપયોગમાં લઈ શકાય તેવા હોય તેમને મહત્તમ ઉપયોગમાં લેવા જોવો. જે સાધનો એકથી વધુ ઉપયોગમાં લઈ શકાય તો એને વધારેમાં વધારે ઉપયોગમાં લેવા. જેમ કે જુદી જુદી સિંચાઈની યોજનાઓના એકથી વધુ ઉપયોગ. સિંચાઈ યોજના કોઈ નદી ઉપર આપણે બંધ બાંધીએ છીએ અને પાણીનો જે સંગ્રહ કરવામાં આવે છે તો એ પાણીનો ઉપયોગ પીવા માટે થાય, સિંચાઈ માટે થાય, જળ વિદ્યુત માટે થાય. તો આવા એના અનેક ઉપયોગો માટે એ જે યોજનાઓ થકી આપણે લઈ શકીએ છીએ. વીજળી ઉત્પાદન, પૂર નિયંત્રણ, વાહન વ્યવહાર વગેરેમાં કરવા જોઈએ. પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ ન થાય. પ્રકૃતિ દ્વારા જે કંઈ પણ આપણને સંસાધનો પ્રાપ્ત થયેલા છે એનો દુરુપયોગ ન થાય. કેમ કે ફરીથી આપણને પ્રાપ્ત થવાનો નથી. ઔદ્યોગિક કચરાનો બિન આયોજિત નિકાલ કરવો જોઈએ. જો ઘણા બધા ઉદ્યોગો હોય કે એનું દૂષિત પાણી નદીઓની અંદર જવા દેવામાં આવતું હોય, જળાશયોની અંદર જવા દેવામાં આવતું હોય. આનાથી જળાશયો અને નદીઓની અંદર જે પ્રાણીઓ, જળચર પ્રાણીઓ છે એ તો નાશ પામે જ છે, પણ સાથે સાથે આજુબાજુના વિસ્તારોની અંદર પણ એમાં ઘણા બધા રોગચાળો ફાટી નીકળે છે. ઝેરી રસાયણો, વધતા જતા ગંદા વસવાટો અટકાવવા અને એના ઉપર નિયંત્રણો મૂકવા જોઈએ. ઉત્પાદનના તમામ ક્ષેત્રમાં સૌર અને પવન ઉર્જા જેવી બિન પરંપરાગત એટલે કે વારંવાર આને ઉત્પન્ન કરી શકાય. જુઓ, સૌર ઉર્જા, સૂર્યમાંથી મળતી ઉર્જા એ અખૂટ છે. પવન ઉર્જા એ પણ અખૂટ છે. તો આવી ઉર્જાનો વારંવાર ઉપયોગ વધે આના ઉપર ભાર મૂકવો જોઈએ. હવે છેલ્લે આપણે જોઈએ પર્યાવરણની સુરક્ષા માટેના પગલાં. તો પર્યાવરણની સુરક્ષા માટે સ્વીડનની અંદર સ્ટોકહોમ શહેરમાં 1972માં પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન થયું. વિદ્યાર્થી મિત્રો, આપણી બુકની અંદર પણ આ ટીક કરી દેશું. આ પૂછાયેલો હેતુલક્ષીની અંદર પ્રશ્ન છે કે 1972માં કયો દેશ? તો સ્વીડન. કયું શહેર? સ્ટોકહોમ. ક્યારે? તો 1972. અને કયું આયોજન થયું હતું? પૃથ્વી પરિષદ. ત્યારબાદ વખતો વખત વૈશ્વિક ધોરણે પર્યાવરણ અંગે જુદા જુદા અનેક સંમેલનો, શિબિરો યોજાઈ અને તેમાં પર્યાવરણની સુરક્ષા માટેના અનેક પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે કે ભાઈ સમયાંતરે આવી પરિષદ યોજાશે અને પર્યાવરણને વધારેમાં વધારે કેવી રીતે બચાવી શકાય એ માટેના પગલાં ભરવામાં આવતા હોય છે. ભારત પણ આ વૈશ્વિક પ્રયાસોમાં સામેલ છે. આપણે પણ આની અંદર સામેલ છીએ. આપણા રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ જાગૃતિ માટે સરકારે વિવિધ પ્રયાસો કરી રહી છે. એમાં દેશના મુખ્ય શહેરોના પ્રદૂષણની માહિતી પ્રગટ થાય છે. જુઓ કે કયું શહેર સૌથી વધારે પ્રદૂષણ કરે છે અને એને ઘટાડવા માટે હવે શું કરવું પડશે. પ્રદૂષણ ઉપર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર અને રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે કે જેથી કરીને પ્રદૂષણને આપણે નિયંત્રિત કરી શકીએ. પર્યાવરણને બચાવવા માટે વિશ્વભરની અંદર 5મી જૂનને પર્યાવરણ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે અને 1981માં ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો છે. આ જરા અંડરલાઈન કરી દેજો આપણી બુકની અંદર. 1981માં ભારત સરકારે કહ્યું વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો
ઓઝોનના સ્તરનું ગાબડું, પરમાણુ કચરાનો નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી માટેની વૈશ્વિક સમજૂતીઓ થઈ છે. જે ઓઝોન વાયુની અંદર જે ગાબડા પડ્યા છે, પ્રદૂષણ વધવાથી ઓઝોન વાયુની અંદર જે ગાબડા પડ્યા છે, અને ઓઝોન વાયુ એ આપણને કઈ રીતે ઉપયોગી છે આપણે સારી રીતે સમજી શકીએ છીએ કે સૂર્યમાંથી આવતા જે પાળજાંબલી જે કિરણો છે એમાંથી ગરમી શોષી લેવાનું કામ તો આ ઓઝોન વાયુ કરે છે. પરંતુ દિવસે ને દિવસે પ્રદૂષણ વધવાથી આ ઓઝોન વાયુની અંદર ગાબડા પડ્યા છે. એટલે જે ગાબડા પડ્યા હોય હવે એમાંથી ગરમી જે શોષાય નહીં, એના કિરણોનું શોષણ ના થાય, એટલે એ ડાયરેક્ટ કિરણો ક્યાં પડે તો પૃથ્વી ઉપર પડે છે, અને પૃથ્વી ઉપર દિવસે ને દિવસે ગરમીનું પ્રમાણ વધતું જાય છે. આમ પર્યાવરણના રક્ષણની જવાબદારી એ આપણા સૌની છે. આપણે આ પાઠ ફક્ત પાસ થવા માટે જ નહીં પરંતુ આપણા જીવનની અંદર પણ ઉતારવાનો છે ભાઈ, કે પર્યાવરણને આપણે સૌ જાળવીશું. પર્યાવરણ પર અંકુશ નહીં મૂકીએ તો એ સમય દૂર નથી જ્યારે પૃથ્વી પરનું સમગ્ર જીવન એ નષ્ટ થઈ જશે. તો આપણે પર્યાવરણને જાળવીશું તો પર્યાવરણ આપણને જાળવશે.